બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી સાથે તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર શું છે? ગુડ મોર્નિંગ ચાંદની. ચાંદની શરૂઆત આજે ફાર્મા કંપનીથી ખાસ કરીને સિપ્લા પર નજર બની રહી છે. જેફ્રેસ તરફથી અહીંયા આપણને હવે અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમણે લક્ષ્યાંક પણ ઘટાડીને ₹1120 પ્રતિ શેર કર્યા છે, જેનું મેઇન કારણ એ છે કે કંપનીની જે પાર્ટનર કંપની ફાર્માથેમ છે તેના મેન્યુફેક્ચરિંગ યુનિટને US FDA પાસેથી હવે ઇમ્પોર્ટ અલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે, જેનો એક નેગેટિવ ઇમ્પેક્ટ તેમને લાગી રહ્યો છે. અને તેમનું એ પણ કહેવું છે કે આવનારા સમયમાં પણ એક નજીકના ગાળામાં એક સારું એવું દબાણ જોવા મળી શકે, જેનું મેઇન કારણ એ છે કે કંપનીના જે બે મોટા પ્રોડક્ટ્સ છે તેનું વેચાણ જે છે અહીંયા ઘટ્યું છે અને આવનારા સમયમાં એટલે કે FY28માં EPSના અનુમાન પણ અહીંયા ફરી ઘટાડવામાં આવ્યા છે. ત્યારબાદ નજર કરશું કોલ ઇન્ડિયા પર. અહીંયા સેલેસે તરફથી પણ અહીંયા રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. હોલ્ડથી તેમને અંડર પરફોર્મ રેટિંગ કરી દીધા છે. લક્ષ્યાંક ઘટાડીને તેમને ₹385 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એનર્જી સિક્યોરિટીઝમાં ખાસ કરીને જે થીમ જે કંપનીની જે છે તેનો બહુ મોટો ફાયદો જે છે આવનારા સમયમાં ઓછો રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ઇમ્પોર્ટ ખર્ચને કારણે કરીને કંપનીના FY26માં એબિટા પર લગભગ અહીંયા આશરે 3000 કરોડની અસર જે છે તે જોવા પડી શકે છે. એને કારણે કરીને એક નેગેટિવ પરફોર્મન્સ અહીંયા જોવા મળી શકે છે. ત્યારબાદ પેઇન્ટ્સ કંપનીઓ પર નજર કરશું. અહીંયા ઇન્વેસ્ટેક તરફથી આપણને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. એશિયન પેઇન્ટ માટે તેઓ હોલ્ડ રેટિંગ સાથે લક્ષ્યાંક વધારીને ₹2750 પ્રતિ શેર કરી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આ ઇન્ડસ્ટ્રીઝમાં જે કોમ્પિટિશન જે ચાલી રહી હતી જોરશોરમાં તેમાં હવે એક ધીમાપણું જોવા મળી રહ્યું છે, જેનું મેઇન કારણ એ છે કે બિરલા ઓફિસે પોતાનું જે આક્રમક વિતરણ જે કરી રહ્યા હતા તેની વ્યૂહરચના હવે તેમને ધીમી કરી દીધી છે, જેને કારણે કરીને સેક્ટરના પ્રાઇઝિંગમાં એક હવે ડિસિપ્લિન જોવા મળી રહ્યો છે, જેનો સીધો ઇમ્પેક્ટ જે છે તે કંપનીના માર્જિન પર આવનારા સમયમાં જોવા મળી શકે છે. અને બર્જન પેઇન્ટ્સ માટે પણ અહીંયા હોલ્ડ રેટિંગના રિપોર્ટ તેમને રાખ્યા છે. કન્સાઇન નેરોલેક અને ઇન્ડિગો પેઇન્ટ્સ માટે તેમના તરફથી આપણને બાય રેટિંગના રિપોર્ટ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ભારત ફોર્સ પર. અહીંયા આપણને અલગ અલગ ડિફરન્ટ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી જે ઓવરવેટ રેટિંગ આપીને લક્ષ્યાંક તેમને ₹1978 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના કન્સો એબિટામાં ઘટાડો આવ્યો છે, પરંતુ સામે સ્ટેન્ડ અલોન એબિટા છે તે અનુમાનથી સારા રહ્યા છે. કંપનીની ખાસ કરીને ડિફેન્સ ઓર્ડર બુક જે છે તે $109.6 બિલિયન સુધી પહોંચી ગઈ છે, જે કમ્પેરેટિવલી ઓછી છે. સાથે તેમને પણ સાથે બીજી તરફ અગર જો સિટીના રિપોર્ટ પર નજર કરશું, તેમને વેચવાલીની સલાહ ભારત ફોર્સ માટે આપી છે. લક્ષ્યાંક અહીંયા પરંતુ તેમને વધારીને ₹1060 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ઓવરઓલ પરિણામ સારા છે, પરંતુ તેમની સ્થાનક આવક જે છે તે અનુમાનથી ઓછી આવી છે અને ખાસ કરીને કંપનીના ડિફેન્સ ઓર્ડર્સમાં વિલંબ થઈ રહ્યો છે, જે આ કારણ એક મુખ્ય કારણ છે, જેને કારણે કરીને તેઓ સેલ રેટિંગ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું યુનાઇટેડ બ્રુવરેજીસ પર. અહીંયા આપણે જોઈશું તો કે બેંક ઓફ અમેરિકા તરફથી અહીંયા આપણને અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને અહીંયા ₹1340 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે વધુ રોકાણ અને કોમ્પિટિશનને કારણે કરીને કંપનીના એપિટાસ જે છે તેના વાર્ષિક ધોરણે 25%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. બિયર કેટેગરીઝમાં સુધારો હોવા છતાં કંપનીની ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથની કમ્પેરિઝનમાં ઓછો છે. ખાસ કરીને કાચ, એલ્યુમિનિયમ્સ, લોજિસ્ટિક્સમાં વધતા ખર્ચનો એક ઇમ્પેક્ટ જે છે તે માર્જિન પર જોવા મળી શકે છે. સિટી તરફથી પણ અહીંયા આપણને વેચવાલીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને અહીંયા ઘટાડીને ₹1200 પ્રતિ શેર કર્યા છે. યુનાઇટેડ બ્રુવરેજીસ માટે અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું છે. કેટેગરી વોલ્યુમ્સમાં નો ડાઉટ થોડો ઘણો સુધારો મળ્યો છે, પરંતુ વધતા ખર્ચનો એક ઇમ્પેક્ટ જે છે તેની આવનારા સમયમાં જોવા મળી શકે છે. લગભગ 400 થી 500 કરોડની અસર કંપનીના ફ્રન્ટ પર જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું પીબી ફિનટેક પર. HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને ₹21 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું પ્રીમિયમ ગ્રોથમાં મોમેન્ટમ ખૂબ જ મજબૂત છે. ખાસ કરીને હેલ્થ અને ટર્મ્સ ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં પણ એક સારું મજબૂતી જોવા મળી રહી છે. અને છેલ્લે નજર કરશું પેટીએમ પર. અહીંયા મેક્વારી તરફથી ન્યુટ્રલ રેટિંગ સાથે લક્ષ્યાંક ₹1265 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનો નફો અનુમાન કરતાં સારો રહ્યો છે, આવક પણ સારી રહી છે. ખાસ કરીને ખર્ચનો એક કંટ્રોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને તેમને પણ કહેવું છે કે 2.5 થી 3 વર્ષમાં લગભગ 15 થી 20% એબિટા માર્જિન સાથે તેઓ લક્ષ્ય આપી રહ્યા છે. અને બેંક ઓફ અમેરિકા તરફથી પેટીએમ માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને ₹1350 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત ઓપરેટિંગ લેવરેજીસથી Q4 એબિટાના અનુમાન અહીંયા તેમને વધાર્યા છે અને આવનારા સમયમાં આવક અને માર્જિનમાં પણ સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર એક એક્શન જોવા મળી શકે છે. જી, તૃપ્તિ, આભાર આપનો.